મને કોકનો ખંભો ઓર્ડર તો મારો મગજ જાય તો સમય વર્તે સાવધાન, કન્યા પધરાવાનો સમય થઈ ગયો છે. ભેદભાવ મને તો ખુશી આજ અંદર છે ઇતના સુકૂન. આ છે કેરીનો વાતો, તમે તો કોઈ જોયું નહીં હોય. દીદી તો ડોરા કાઢે. હરખ છે મારા લગ્નનો ભાઈ. મારી માં છે ને ગમે એમ કહેતી હતી કે ભાઈ દ્વારકાધીશના દર્શન કરવાના હતા ભાઈ. શીતલબેન અલવિદા કેવાનો ટાઈમ આવી ગયો છે. એનો નજારો કેવો લાગ્યો તમને લોકોને? હે તમે જો બે બાજુનું યાર લોકેશન છે ને તમે જોવું તો ખરા યાર, કાંઈ ઘટે નહીં હોવો ભાઈ. 2-3 દિવસની અંદર આવું છું. તમારો ભાઈ સોમનાથમાં ધૂમ મચાવવા આવે છે થોડોક જ ટાઈમમાં. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પેલો ધોરણ જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારા મેડમ યાર 4 ના થતા હું વાર છે હવે? બસ આપણે થઈ ગયા છે તૈયાર. જય દ્વારકાધીશ, જય મંગળ, રાધે રાધે બધાયને. ના આ બધી જો આ ભરતના લગ્નની ખુશી તમે જો, ખાલી ભરતના લગ્નની ખુશી તમે જો. હે કંઈ ઘટે આ તમે જો એને આમ શું કહેવાય વરાજાની ફૂયું ને બેનું ને આમ તમે જોવ તો ખરી. આજે હાલો ને બે હવે જાન માંડવે લેવાનો સમય થઈ જાય પાછો. હવે હાલો હાલો ફટાફટ હાલો હાલો આશુબેન રેડી ને તમે જો. આજ કોઈ છે ને આ ઢીલું મૂકવાનું થતું જ નથી. પણ હવે છે ને ઓલી કહેવત છે ને કે વરાજા વિનાને અમારે જાન લઈને ક્યાં જાવી ભાઈ? વરાજો અમારો ભાઈ શું વાર છે હવે? બધા નાય છે, મારો વારો નથી આવતો નાવાનો. પીઠી ભરેલો મીંઢોર બાંધેલો જોવ તો ખરા. ક્યાં મીંઢોર? આ છોકરી જો જો હરખ છે મારા લગ્નનો ભાઈ. લૂણ ખખડાવવા આવી ગયું પાછળ. હે હરખ ના હોય ભાઈ લગ્નનો, ભાઈના લગ્નનો હરખ ના હોય. ના, એમાં સાચી વાત છે તારી. મને હરકતો હતો. હા ઉતરી ગયો ને તારો હરખ પૂરું કે તારે બાકી હે તારું તો બહુ મોટે પાયે બાકી છે અને તારું બહુ મોટે પાયે કરવાનું છે. શું કેવું છે ભરત? 2 શબ્દ કહી દે તું. બે જય દ્વારકાધીશ, જય મા મોગલ, બધાયને જાજા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જો મેં આયા ઈરીબેન ને ઘરે આવ્યા કેવા ઇન્ડોરે ઝૂલીએ માવડી કરી. અમારી લાસાના સગુણા 4 થઈ ગયું જો અટાણે. હે બેઠી મારી પાસે. અમારે દ્વારકાધીશ ને દર્શન કરવા જાવું, બધા તૈયાર થાય સાહેબ. અને આપણે છે ને કપડા કરને કાંઈ ચેન્જ કારણ કે ઓલા કપડા મને નહોતી આવતી મજા એકચ્યુઅલીમાં. બોલાવો તો ખરા, જમવા તો બોલાવો. હે થોડુંક જ છે, કોઈ ન બોલાવે. હાલ ભાઈ ઓરા ઇધર સાલા ભેદભાવ. આપણો નંબર નહીં લાગે. હાલ લવ અનમોલ સાહેબ આપો વરાજાને. આ છે કેરીનો વાતો, તમે તો કોઈ જોયું નહીં હોય. નહીં અમે તો કોઈ દી નથી જોયું. વરાજા તો બેઠો તે હા આની ખુશી તો હરમાઈ ગયો છો. કેવડી ખુશી છે. આપણે બધા આવ્યા ને આનંદ આવી ગયો. લગ્નનો આવો માહોલ હોય એને કેને ન મજા આવે? વરાજાને તો હરખ માતો નથી કે માં હરખ તો એક દિન સમય જ્યારે હું ભારતીને પરણવા ગયો ને ત્યારે હરખ તો મને પણ નહોતો માતો. હું કેવું છે સત્ય તારું? મને તો હવે ને વાત જવા દેવો. પોરાના પોલા છૂટતા હતા ને. લે કબુ આ તારી બેન પણ ક્યાં થઈ ગઈ અત્યારે? હે દીદી તો ડોરા કાઢે. આ 2 મેચિંગ અહીંયા છે, આ 2 મેચિંગ છે ને. તો સમય વર્તે સાવધાન, કન્યા પધરાવાનો સમય થઈ ગયો છે. વારે વાહ જોઈ લે ભાગાતી, જોઈ લે છૂટા દી સારી બાજુ. હે જો વરાજાની બેનું તો જો બાપા બાપા. આ તમારે છે ને લૂણ ખખડાવવાના છે ને એટલે તમને છે ને માસી અત્યારથી પૈસા આપે છે એટલે તમે વરાજાની આ જે બેનું છે ને એ બધી લઈ લો એટલે વાંધો ના આવે. મને તો ખુશી આજ અંદર છે ઇતના સુકૂન. સુકૂન. પહેલી બાર સમાજે આપણા લગ્ન રાખ્યા છે. ગયો ને બહુ હરખ છે ભાઈ ને. હો ફેમિલી અત્યારે નીકળી ગઈ છે ઓન ધ વે. અમે લોકો દ્વારકા જવા માટે થઈને ઘણી મસ્તી કરતા હોય. ખરેખર એવું કે રિયલમાં ભરતભાઈને અમારે હગાઈ નથી કરવાની કે નથી લગ્ન કરવાના. અત્યારે અખંડ વાંઢો રાખવાનો છે ને. અત્યારે તો ખાલી અમે દ્વારકાધીશના ફેમિલી સાથે દર્શન કરવા જાય છે પણ 2 ઘડી મજાકની વાત. શું કહું છું જેક્સભાઈ? બસ મજાક નહીં, મોજ મસ્તી હોય ભાઈબંધ દોસ્તારો સાથે. આ જેવું શું કહેવાય, મજા જ અલગ છે. પાછળ સેલિબ્રિટી બેઠા બધા સેલિબ્રિટી આવી ગયેલા છે. જો સેલિબ્રિટી બધા સેલિબ્રિટી છે ને. હવે જાય છે દ્વારકા, તો મળીએ તમને દ્વારકા. પહોંચી ગયા છે દ્વારકા ને અત્યારે અહીંયા જો બધા માટે છે ને ગાડી અલગથી કરી છે. મારા મમ્મી માટે કારણ કે હાલી નથી શકતા ને એટલે એના માટે થઈને ગાડી કરી છે. હિરલ માસીને. હિરલ માસી તમારો પર જમાનો આવ્યો. હા અમારા ફેમસ સેલિબ્રિટી બધી પગપાળા કરીને જાય છે દ્વારકાધીશના દર્શન કરવા માટે. હે કસ્તી તો પડે ને. આશુબેન તમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ને? બેન પર બ્લોગ કરે અહીં બધા અત્યારે બ્લોગર જ ભેગા. ક્યાં 1 2 3 અને ઓલા ભાઈ 4
ને તમારો ભાઈ 5મો. આજ ફૂલ મોજ કરવાની છે ભાઈ. તો ફેમિલી જેમ મેં કીધું તેમ પપ્પાનો ફોટો લઈ લીધો છે અને મંદિરે પહોંચી ગયા છે અને બસ હવે મંદિરમાં અંદર છે ને ફોન એલાઉડ છે નહીં, તો બધા ફેમિલી સાથે પહેલાં દર્શન કરી લઈએ અને તમે અહીંથી સીધા આપણે ધજાના દર્શન તમારે કરી દો, કારણ કે અંદર ફોન તો એલાઉડ છે નહીં. તો જો અત્યારે મારી લાસા અને સગુણા 2 4 થઈ ગયું અને આ દ્વારકા વાળો આવવાનો છે. શું કે એની માસી આ દ્વારકા વાળો હમ આવવાનો છે ને? મારી માં છે ને ગમે એમ કહેતી હતી કે ભાઈ દ્વારકાધીશ ને દર્શન કરવાના હતા ભાઈ. દ્વારકા વાળો તો અહીંયા જ બધીને પ્રસન્ન થઈ ગયો લાગે છે ભાઈ. હે વાત કરતા હોય આમ બધી હો તારું થઈ જાય વાત પુગાડી દીધી. ખંભો ઓર્ડર તો છે ને મારો મગજ જાય. હા 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 હા. આ બે બેનું જોઈ લે, ઘેર તો શાહી પી, અહીં પર શાહી પી, આને શાહી વિના નો હાલે. હે હાલે શાહી વિના ભરતી આને. મમ્મી શું કે દર્શન થઈ ગયા ને? દ્વારકાધીશ ના દર્શન થઈ ગયા ને? હે વીઆઈપી દર્શન હે રામી માને. તો અત્યારે અમે આવી ગયા છે ગોમતી ઘાટ અને ભાઈ બધા દર્શન કરીએ અને ગોમતી ઘાટના દર્શન ન કરીએ તો કઈ નથી. મારા મમ્મીને લઈને આવ્યો છું ને અત્યારે મારા મમ્મીને પગ ધોવાના છે, કારણ કે ભાઈ ગોમતીનું સ્નાન છે ને એ મહાસ્નાન છે. હા વાહ 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 હિરલ માસી વાહ, જમાનો તો તમારો છે હો. શીતલબેન ને અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે. શીતલબેન આવજો પાછા. દાદા સોમનાથ આવો એટલે આ વખતે રોકાવાનું છે હો, ભૂલાય નહીં પાછું હો. ફાઇનલ ને શીતલબેન દાદાને લઈને આવવાના છે હો. અને ભાઈ આ શીતલબેન ની પણ યુટ્યુબમાં ચેનલ છે. શું નામ છે શીતલબેન ચેનલ નું? ભાઈ ખાસ જોવાનું ભૂલતા નહીં, બેન ને ખાસ એવો સપોર્ટ કરવાનો છે. ભરતભાઈ તો હવે ક્યાં જવાનું છે આપણે? આપણે જવાનું છે સુદર્શન સેતુ બેટ દ્વારકા. ભાઈ પેલા કઈક હળવો હળવો નાસ્તો કરી લે, કારણ કે છોકરા બધા ભૂખ્યા છે. જમી લઈ મસ્ત કાંઈ પછી જઈ. ખાસ તો રામ વાળો ભીખો છો ભાઈ. આ બે ને ઝઘડો ચાલુ થઈ ગયો હવે. દેશી ધાબામાં આપણે ભરતભાઈ જમવા માટે લઈને આવ્યા છે. હવે चलो जमते हैं यहाँ पे खाते हैं और दबा के खाना ठीक है. ડાલો તમે તો લ્યો. અમે બધી લે જનક લે જમવા માંડ ફટાફટ. આજ ખબર પડી કે આ છોકરો એટલું બધું સીમ સેમસંગ ને પતલું પીસ કેમ છે. આવું ફાસ્ટ ફૂડ આવું શું કહેવાય આને? શું કહેવાય? સલાડ નોર્મલ એવું જ ખાય. શું કે હિરલમાં છે વીઆઈપી હોટલમાં જમાડ્યું તો મજા આવી ગઈ ને? હે જઈ લે બે હે જાણે કે સેલિબ્રિટી છે. જઈ લે ફેમિલી અત્યારે જમી લીધું છે ને હવે જઈએ અમે સીધા ભીમરાણા, કારણ કે અહીંયા મોગલમાનું ધામ છે ને. ખાસ તો અમારે કબુબેન એમ કહેતા હતા કે અહીંયા મોગલમાનું ધામ છે તો જવું છે કા? હા અને ભાઈ માં મોગલનું ધામ હોય ને અમે ના જાય એવું થોડુંક બને. ચાલો સીધા જઈએ ભીમરાણા. ફેમિલી પહોંચી ગયા છે મોગલ ધામ ને. યાર અહીંયા આવ્યા પછી છે ને શું કહેવાય ઓલા શરીરમાં કાયદેસર વાઇબ્રેટ આવે. શું કે દર્શન થઈ ગયા કે માતાજીને? અને એ પણ મંગળવાર ને મોગલ ધામ હે કઈ ઘટ્યા આશુબેન? આપણે બેન ભાઈ તો જય મોગલ આવતું જ હોય દરેક બ્લોગ ની અંદર. હે ફેમિલી દર્શન કરી લીધા છે ને રામભાઈ કીધું યાર અહીં અંદર આવો ને રામ કાયદેસર આમ શરીરમાં શું કે વાઇબ્રેશન થવા માંડે યાર. માતાજીના દર્શન થઈ ગયા છે ને હવે અમારે જવાનું છે સુદર્શન સેતુની અંદર, કારણ કે આખા ગામના રીલ બનાવો તમે ન બનાવી. આને લખીમાં તમે વિડીયો જોતા હોય તો આમાં તમે કેમ હસવો તો મને જરાક કહેજો. ગાસ્તે લઈને જાય અમારા ભાઈ ને. તો ફેમિલી પહોંચી ગયા છે સુદર્શન સેતુ ઉપર. હાલો બી ગ્રુપ ના બહેનો આ બાજુ આવી જાજો. ખુશ થઈ ગયો મારો ભાઈ. હે યસ યાર આમ જો આ બોલ કેવડા આવ્યો ને. હા એટલે બોલતો તો ઓ ભાઈ સાહેબ વાહ ભાઈ વાહ. હેવી મટીરિયલ વાપરો છે ને ભરતભાઈ? હે કોઈ દી કઈ ઘટે જ નહીં ને? ઘટે એટલે જિંદગી ઘટે, બાકી કઈ ના ઘટે. આપણે છે ને એક નાળો ના લઈ શકીએ, આપણે પ્રોપર્ટી પૂરી થઈ જાય એક નાળા. સમજી ગયા ને તમે શું કહેવા માંગુ? કારણ કે આ બધી છે ને ભાઈ અત્યારે બહુ એવી ઘટના બને છે. મોરબીનું ઓલું બીજની ઘટના બની પછી બહુ સતર્ક થઈ ગયું છે. આ બહુ પરફેક્ટ ધ્યાન દઈને એકદમ મસ્ત કામ કર્યું. હે પ્રભુ યે ક્યા હુઆ. એનો નજારો કેવો લાગ્યો તમને લોકોને? હે તમે જો બે બાજુનું યાર લોકેશન છે ને તમે જોવું તો ખરા યાર, કાંઈ ઘટે નહીં હો ભાઈ. તો ભાઈ બહુ મજા આવી ગઈ સેતુની અંદર, એકદમ જબરદસ્ત બનાવેલું. શું કે રમભાઈ મજા આવી ગઈ ને? હે શું કે કબુબેન? બધા રીલ્સ બિલ્સ બનાવ્યા ને ફોટા બોટા તમે તારે જોવા આમ ભાઈ ટૂંકમાં અહીંયા છે ને સેલ્ફી લવર માટે ને જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને બનાવતા ને એના માટે એક નંબર છે. એટલે આ લખીમાંનો છોકરો ભારી મહેનત કર્યો ભાઈ બધીને ભારી બધીને હૈસ. આ અમારા સેલિબ્રિટી તો એકચ્યુઅલીમાં નબળું તો કંઈ પીતા જ નથી. હે
ફેન્ટાસી હોય તો વાત જ નથી કરતી. હાલી ગયો રાય લે મારા મમ્મી હે. વાહ ભાઈ વાહ, દ્વારકા વાળાની મેર કઈ ઘટે નહીં હે. ખાઈ લીલા એનું મારી દીકરીનું આજ મોઢું પડ્યું. કેમ એમ છું એનું? હે હોઈ ગઈ હતી નિંદરમાં લાગે કા? આ જોઈ લે, આ લોકો આખી એક ફેન્ટા ખાલી કરી નાખી. કોમલબેન હવે ઘરે આવો તમે અત્યારે. તમે આલો માર ઘરે હવે એક રાત તો રોકાઈ ગયા, હવે તમારો વારો છે હવે આવવાનો. શું કરશું કબુ? હું તો કહું છું કે હાલો ભાઈ આવતા નથી ઈ મોંઘા મે વાહ ભાઈ વાહ. ક્યારે આવો પાછો અમારો સોમનાથની ફાકી ખાવા? સોમનાથની ફાકી ખાવા હમણાં 2-3 દિવસની અંદર આવું છું. થોડીક રાહ જોજો, થોડોક વેટ કરજો. એટલે તમારો ભાઈ સોમનાથમાં ધૂમ મચાવવા આવે છે થોડોક જ ટાઈમમાં. બાય 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 બાય. હાલો હિરલ માસી, હવે અમે નીકળીએ. ક્યારે આવશો તમે પાછા? અત્યારે આવું ક્યારે તમને લઈ નથી જવા? ક્યાં લઈ જવા? અમે સવારના માં વડામાં ગયા કે અરે અમે ગળા લગી ધરાઈ ગયા. હવે મારી માને એનું ઘર હેમ્બ્રું માં ઘર હે. તમે હા આમ કરો એમ હાલે. આજ એક રાત રહીને વયા ગયા ને ગહેના માયા લગાડીને વયા ગયા. ઘેર હજી કેટલું માસી કામ છે તમને ખબર છે ને? હવે આજને જ રહી જાવ, હાંજતા પડી ગઈ. મમ્મી ઈ આપણે અહીંયા એક રાત રોકાણા હતા, અમે એક રાત રોકાણી ગયા. તમે 5 રાત રોકાઈ જાઓ, અમે પછી ઈ પ્રમાણે ચડાવીએ ને. એક કામ કરો, અમે બે છે ને ઓનલાઈન બ્લોગમાં રમી લેવું, તમે જોઈ લેજો. હાલો તો ભાઈ ડાયરા ને રામે રામ ભાઈ. હાલો મેડા સોમનાથ આવો એટલે આવજો, ભૂલા વિના હો. હાલો આવે જ ભૂલા વિના. 3 દિવસની અંદર આવું. અને ભાઈ આ લોકોની પણ યુટ્યુબમાં ચેનલ ખબર છે ને? જો કે ભાઈને તો ઓળખે જ છે, ડોક્ટર ભરત આહિર કરો, DR કરો એટલે સીધે સીધે આવી. ભાઈ જરાક ઉમરો મારજો ને સબ ગરીબ માણસ છું. પાણીમાં એટલા ઘડી આ તો હાવ રોડામાં નહીં ગયો. આ બધા યુટ્યુબર જ છે ભાઈ, બધાની ચેનલ મેન્શન કરી દી નીચે. તો બધા લોકો છે ને વિઝિટ કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એકબીજા લોકોને સપોર્ટ કરતા જજો. બધાને થોડું થોડું ગાયલા કરે, બરાબર ને ભરતભાઈ? 12,000 પગાર પડી જાય અમારે આવી. હાલો ફેમિલી, હવે છે ને આરામ કરવાનો છે, નિંદર રાત કરવાની છે. તો હવે સુઈ જઈએ થોડીક વાર અને હવે મળીએ પાછા કાલે નેક્સ્ટ બ્લોગની અંદર. આ બ્લોગને આપણે એન્ડ કરીએ, મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.